નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી। દાહોદની બે ખાનગી શાળામાં ગાંધી જયંતિએ જાહેર રજાને અવગણીને શૈક્ષણિક કાર્ય ચાલુ। આજે 2 ઓક્ટોબર એટલે પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં શાળાઓ અને સરકારી કચેરીઓમાં જાહેર રજા કરવામાં આવેલ હતી, પરંતુ સરકારની જાહેર રજા અને સરકારના નીતિ નિયમોને નેવે મૂકી દાહોદની બુરહાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ જમાલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જાહેર રજા હોવા છતાં શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું। એવું કહી શકાય કે બંને શાળાના સંચાલકોને સરકારના નિયમોથી કોઈ મતલબ નથી। જ્યારે શાળાના સંચાલકોને શાળા ચાલુ રાખવા બાબતે પૂછતા તેમણે બહાનું કર્યું હતું કે ગાંધી જયંતિ નિમિત્તે શાળામાં કાર્યક્રમ રાખવા માટે બાળકોને બોલાવ્યા હતા। गुड आफ्टरनून, बुरहान इंग्लिश मीडियम स्कूल से बात कर रही हूँ। आज हमने हमारे जो विद्यार्थियों को बुलाया है, तो हमारा उद्देश्य बुलाने का एक ही है कि विद्यार्थियों में महात्मा गांधी के प्रति भाव और बढ़े। थोड़ी सी प्रतियोगिता कराई, थोड़े से उनके स्केच बनवाए और जो 2014 से नरेंद्र मोदी ने स्वच्छता अभियान के बारे में बताया था, उसको हमने अभी तक कंटिन्यू जारी रखा है। थैंक यू। मैडम, पर आज आपने स्वच्छता अभियान का कार्यक्रम भी रखा है, क्लास चालू है, उसमें क्या होता है? उसमें हमने 2 तरीके की एक्टिविटी कराई है, जिसमें थोड़े बच्चों को हमने एक क्लास मैनेजमेंट के तरीके से एक अलग उनको एज ए टीचर बताकर ऐसा बताया है कि आप किस तरह से छोटे बच्चे को ट्रेन कर सकोगे कि हमको साफ सफाई का महत्व क्या है। डिपार्टमेंट से परमिशन ली आज की स्कूल चालू होने की, आज गेजेटेड छुट्टी है, वो हमारी चूक हुई है। સ્વચ્છતા અભિયાન લઈને શું પ્રવૃત્તિ કરવામાં આવી છે સવારથી અત્યાર સુધીમાં? સ્વચ્છતા અભિયાન માટે જેમ કે અમે 5-6 છોકરાઓની ટીમ બનાવી અને એ લોકોને ગર્લ્સને ને બોયઝને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં મોકલી કે એનામાં તમે ટોયલેટ બરાબર સાફ છે કે નહીં, એ બધી વસ્તુ પર અમે ભાર આપવાનું કીધું। ઇવન અમે જે પાણીની ટાંકી છે એના પણ એક ડેટા બનાવવાનું કીધું કે તમે એ ડેટા પ્રમાણે પાણીની સફાઈની ટાંકી ક્યારે થઈ, શું, એ હિસાબથી અમે થોડી પ્રવૃત્તિ કરાવી છે। સુનિતા શાહ। પરંતુ ગાંધી જયંતિ નિમિત્તે માત્ર 10 મિનિટ શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી। આજે આજે કયો દિવસ છે ખબર છે તને? અહીં જો કયો દિવસ છે? ગાંધીજીનો દિવસ। ગાંધીજીનો ગાંધી જયંતિ 2 ઓક્ટોબર। આજે રજા નથી રાખી તમારી? ના કેમ? નહીં ખબર। તો આજે તમને શું ભણાવ્યું સ્કૂલમાં? આજે અમારે એસેમ્બલીમાં ગાંધીજીની ડોક્યુમેન્ટરી બતાવી શોર્ટ એન્ડ આજે અમારે ઇંગ્લિશમાં પढ़ाવું, સાયન્સમાં પढ़ाવું કે કઈ રીતના આપનું ડાયજેસ્ટિવ કરે અને કિડની કઈ રીતના ફિલ્ટર કરે। દરરોજ તમે ભણતા હતા એ રીતે જ આજે તમારું રૂટીન? હા અને આજે અમારે આ ગાંધીજીની ઇમ્પોર્ટન્સ, આજે અમારે ગાંધીજીને જન્મ કઈ રીતના થયો એ બતાવવા અમારે। સ્કૂલમાં ભણે છે તું? જમાલ ઇંગ્લિશ સ્કૂલ। કયા ધોરણમાં ભણે છે? આજે કેટલા વાગે આયા સ્કૂલમાં? આજે 7:30। 7:30 થી તો સ્કૂલમાં શું કરાયું? સ્કૂલમાં પહેલા એસેમ્બલી થઈને ભણાવતું, એસેમ્બલી થઈ પહેલા, હા, પછી કુરાન ક્લાસ થઈ, હા, પછી ઇંગ્લિશનો પીરિયડ હતો, ઇંગ્લિશમાં પढ़ाવું, પછી મેથ્સનો પીરિયડ હતો, પછી જે રિસેસ આવે લંચ ટાઈમ હતો, પછી સાયન્સનો પીરિયડ હતો, એમાં જોઈન્ટ્સનું બધું સમજાવું, સ્કેલેટનનું, ને પછી एमआई क्लास थी, उसमें अरेबिक का होता है ओरल लिया बुक हाँ, और हिंदी आर्ट का पेज था, और उसमें पेंटिंग की थी, सीनरी हिंदी में निबंध लिखाया, हिंदी में और निबंध लिखाया। जैसे हर रोज पढ़ते हो वैसे ही आज पढ़ाई हुई? हाँ। પછી રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચલાવ્યું હતું। જ્યારે જાહેર રજાના દિવસે કોઈ કાર્યક્રમ રાખવો હોય તો તેની જાણ શિક્ષણ અધિકારી કચેરીને કરી ત્યાંથી મંજૂરી લેવાની હોય છે, પરંતુ કોઈ પણ જાતની મંજૂરી વગર શાળા
ચાલુ રાખવામાં આવી હતી. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી SL દામા સાથે ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે શાળા ચાલુ રાખવી તે યોગ્ય નથી. કોઈ કાર્યક્રમ અથવા શાળા ચાલુ રાખવા માટે બંને શાળા તરફથી કોઈ પણ જાણકારી કચેરીને નથી અપાઈ અને સમગ્ર મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર દાહોદમાં આજે ગાંધી જયંતિની રજા રાખ્યા વગર ચાલુ રહેલી બંને શાળા ચર્ચાનું કેન્દ્ર બની હતી. સાહેબ, આજે ગાંધી જયંતિ નિમિત્તે પૂરા ભારતમાં સરકારી કચેરીઓ શાળાઓમાં રજા હતી, પરંતુ આપની શાળા કયા કારણસર ચાલુ હતી? અમે લોકોએ બચ્ચાઓને ગાંધીજીની જે જીવનશૈલી છે એની ડોક્યુમેન્ટરી થવાનું હતું અને બચ્ચાઓએ આખો પ્રોગ્રામ તૈયાર કર્યો હતો તાકે બચ્ચાઓ જે ગાંધીજીની જે જીવનશૈલી છે એ પોતાની જિંદગીમાં અપનાવી શકે અને પોતાના જીવનમાં અપનાવીને એના જે ગાંધીજીના જે ઉસૂલો છે એને પોતાની જિંદગીમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે. એના માટે એ લોકોને પ્રોગ્રામ બી બચ્ચાઓ નિમિત્તે કરો સગલાએ મળીને 10 સાલના બચ્ચાઓ મળીને સગલાને બતાવી, ડોક્યુમેન્ટરી બતાવી અને સાથે એના પછી એના ઉપર સવાલ જવાબ થયા, ક્વિઝ થયું, એક્ટિવિટી થઈ તાકે બચ્ચાઓ મેઇન એમ હતું કે બચ્ચાઓ પોતાની જીવનશૈલી ગાંધીજીની જીવનશૈલીને પોતાની જિંદગીમાં ઉતારે તાકે એ લોકોનું દેશ આગળ વધે. ક્વિઝ થયા, એ લોકોના ક્વિઝ કોમ્પિટિશન જેવું થયું, બચ્ચાઓને સવાલ જવાબ થયા ગાંધીજીના જીવનશૈલીને લઈને અને એ રીતે બચ્ચાઓને તૈયાર કરવામાં આવ્યા.